માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાત્ર તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 નરસિંહપુરા ગામનો પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ વિભાગમાં કૃતિઓ રજૂ કરી હતી। GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પાત્ર તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 પાત્રાના નરસિંહપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયો। કાર્યક્રમ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના દંડક નવીનભાઈ સહિત જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરાના નીલમબેન પાંડે સહિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મંત્રી સહિત તમામ હોદ્દેદાર સહિત તાલુકા શિક્ષક સંઘમાંથી પ્રમુખ મંત્રી સાથે છત્રસિંહ પરમાર તેમજ અગ્રણીઓ અને શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી અને મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકાની વિવિધ શાળામાંથી 150 બાળકોએ શિક્ષકોમાં માર્ગદર્શન સાથે અલગ અલગ વિભાગોમાં 75 કૃતિઓ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કરી હતી। આવેલા મહાનુભાવે ઉદ્ઘાટન કરીને ગણિત વિજ્ઞાન પ્રદર્શનને નિહાળ્યું હતું। પાદરા તાલુકામાં નરસિંહપુરા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ વિજ્ઞાન મેળો આજરોજ કરવામાં આવ્યો છે, જેમાં લગભગ પાદરા તાલુકામાં 141 પ્રાથમિક શાળાઓ છે, જેમાં નીચેથી ગ્રુપની અંદર 7 જેટલી શાળાઓમાં હરીફાઈ વૈજ્ઞાનિક બાળકોની જે કૃતિઓની કરવામાં આવી તેમાંથી જે ઉત્તીર્ણ થયા 75 કૃતિ આજ રોજ અહીંયા ભાગ લીધો છે અને આ 75 કૃતિ 5 વિભાગમાં છે। દરેક વિભાગમાંથી એક કૃતિમાંથી એક વૈજ્ઞાનિક બાળ વૈજ્ઞાનિક ને જિલ્લા કક્ષામાં લઈ જવામાં આવશે અને જિલ્લા કક્ષાએ થયા બાદ જે કોઈ બીજા 5 આવશે ઉત્તીર્ણ થશે તેને રાજ્ય કક્ષામાં લઈ જઈશું।